નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ત્યારે 2025ના પહેલા 6 મહિના વીતી ચૂક્યા છે અને આ વર્ષના પહેલા 6 મહિનામાં આપણે જીઓપોલિટિકલ ટેન્શન્સ અને ટેરિફના ઘણા બધા ટેન્શન્સ પણ જોઈ રહ્યા છે. એની વચ્ચે માર્કેટમાં પણ સતત ઉતાર ચઢાવ થઈ રહ્યા છે અને હવે ફરી 9 જુલાઈ નજીક છે અને આ એ તારીખ છે જ્યારે ટેરિફની પોઝિશન શું છે, શું ટેરિફ કઈ રીતના લાગશે, હવે આગળ શું કરવાનું છે અને હવે 9 જુલાઈથી કેટલા અને કેવા અને કયા ટેરિફ લાગુ થશે, એની કેવી માર્કેટ પર અસર થશે અને રોકાણકારે હવે શું કરવું એ અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્ઝેક્ટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને જ્યારથી ટ્રમ્પ સાહેબ આવ્યા છે, આઈ થિંક અનસર્ટનિટી, યસ નો, કભી હા કભી ના, કભી પુશ, એનું બધું આપણે ઘણું બધું જોયું છે. પણ હવે 9મી જુલાઈની એક ડેડલાઇન એમણે જે રાખી હતી એ આવી રહી છે. હવે આઈ ડોન્ટ નો આ 9મી જુલાઈ પણ શું થશે, ટેરિફ લાગશે, એક્સટેન્ડ થશે, વી ડોન્ટ નો. પણ અત્યારના તો એવું લાગે છે કે જે વર્લ્ડ માર્કેટ્સ છે એ થોડા રાઇઝ થઈ રહ્યા છે અને એવું લાગે છે કે જે ટેરિફની જેટલી બી લાગશે તો પણ જેટલી અસર આપણે પહેલાં ધારીથી એટલી કદાચ નહીં જોવા મળે. અને જ્યારે ભારતની વાત આવે છે ત્યારે આપણે એટલું બધું એક્સપોર્ટ નથી કરી રહ્યા, એટલે એક એડવાન્ટેજીસ પોઝિશનમાં આપણે છીએ. પણ કઈ રીતના આપણે જોવું જોઈએ, શું માર્કેટ હવે આને ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે? યસ, ઘણા બધા મત ચાલી રહ્યા છે, રાઈટ. કોઈ એમ કહે છે કે માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે, કોઈ લોકોનું એમ માનવું છે કે ટ્રમ્પ સાહેબને આપણે એમને કરવા દો, જે કરે તે, પણ આપણે માર્કેટ આપણી રીતે ચાલવશું. માર્કેટ ડિમાન્ડ સપ્લાયના હિસાબે ચાલે છે, એટલે ઘણી બધી આવી થિયરીઝ ચાલે છે. પણ સી ધ ફેક્ટ ઇઝ ધીસ કે 7મી એપ્રિલે જે માર્કેટમાં જે ફોલ આવેલો 3 મહિના પહેલા, અને એ જે 7મી એપ્રિલનો દિવસ હતો, સોમવારનો દિવસ હતો, લોકોને બહુ તકલીફ થયેલી અને બહુ બધું આ ટેરિફનું ચર્ચા ગરમ હતી અને ચાઇના પર બેફામ ટેરિફ લાવવામાં આવેલા અને ઘણું બધું એવું ચાલતું હતું. એક જાતની વોર જ હતી, રાઈટ. અને આપણે દર્શક મિત્રોને યાદ કરાવી દઈએ કે ટેરિફ એક એવી વસ્તુ છે કે જે ઊંધી ગોળી વાગે, એટલે દેટ મીન્સ કે તમે જે બંદૂક તાણો, ગોળી તમને જ લાગે. એટલે અમેરિકા જો બીજા દેશો ઉપર ટેરિફ લગાડવાની હતી તો સૌથી વધારે ખરાબ ઇમ્પેક્ટ કે જે એનો માર પડવાનો હતો એ યુએસ અને અમેરિકાના જ જે નાગરિકો છે એની પર પડવાનો હતો, કારણ કે એ લોકોને માટે વધી જાય. એટલે બહારનો માણસ એક્સપોર્ટ કરે, તમે ઇમ્પોર્ટ કરો, તમે જો બહારના માણસે કહ્યું કે તારે મને પણ ટેક્સ વધારે આપવું પડશે, એ ટેક્સની વસૂલી એના સિટીઝન પાસેથી જ કરવાનો છે. એટલે ઓબ્વિયસલી આ ખાલી બધાની જાણ માટે એકવાર ફરી યાદ કરાવી દઈએ. તો જ્યારે ટ્રમ્પ સાહેબે એમ કીધું ને કે 7મી એપ્રિલથી હવે 90 દિવસ સુધી આપણે એક પોઝ લગાડી દઈશું, એટલે ટેરિફની વાતો નહીં કરીએ, એટલે ટેરિફ જેમ હતું પહેલા એ જ સ્થિતિ રાખશું, કોઈ ફેરફાર નહીં કરીએ અને આપણું જીવન ચાલવા દો. તો ચાલ્યું તો એવું સરસ કે સૌથી વધારે એમાં બેનિફિટ યુએસ માર્કેટને જ થયો છે કે નેસ્ડેક તો છેલ્લા 3 મહિનામાં લગભગ 35% પ્લસ ઊંચું વધી ગયું છે, એટલી તેજી થઈ ગઈ છે. ઇવન એસએનપી જે કે યુએસ નું જે લાર્જ ઇન્ડેક્સ કહેવાય છે, એસએનપી 500 એસપીએક્સ, એમાં પણ લગભગ 25% વધારો થઈ ગયો છે એ 7મી એપ્રિલના દિવસથી. તો સારા 3 મહિના રહ્યા છે. બાકી બધી વિશ્વભરની માર્કેટ્સમાં પણ એક જાતની તેજી આવી છે. આપણી માર્કેટમાં આપણે 15-20% તેજી જોઈએ છે. પણ હેવિંગ સેડ ઓલ ધીસ, 9મી જુલાઈ આવે છે, શું ટેરિફ કમ્પ્લીટલી ચેન્જ કરી નાખશે, એક્સટેન્ડ કરશે, એક્સટેન્ડ નહીં કરે, આ બધા સવાલ છે. અને જેમ આપણે અમેરિકાને જાણીએ છીએ, એટલે આપણે કંઈ પણ અઝ્યુમ અત્યારે ના કરવું જોઈએ. કદાચ ટેરિફ આવી પણ જાય અને ત્યારે આપણે થોડોક તૈયારી રાખવી જોઈએ કે આપણે થોડો માર પડે એવું પણ જોશું. અને પણ જો ટેરિફ આવી ગયા તો સૌથી વધારે માર ઓબ્વિયસલી અમેરિકામાં પડશે, એટલે એ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. પત્યું છે કે નહીં બહુ ડિફિકલ્ટ છે કહેવા માટે, પણ છે થોડી ચિંતા, કારણ કે આટલું બધું માર્કેટમાં તેજી આવી ગઈ છે, એટલે જાતનું કરેક્શન પણ આવી શકે. ઓકે, તો હવે જોવાનું રહેશે કે 9th જુલાઈના ફાઇનલી આપણને શું થાય છે. મે બી એની પહેલાં કોઈ અનાઉન્સમેન્ટ આવી શકે છે, પણ જે રીતના વ્હાઇટ હાઉસથી આપણે અમુક સ્ટેટમેન્ટ્સ આવતા જોઈ રહ્યા છે કે કદાચ એ પણ એક્સટેન્ડ થાય. પણ લેટ્સ સી, બિકોઝ ટ્રમ્પ છે, વી ડોન્ટ નો, કંઈ પણ થઈ શકે છે. પણ હેવિંગ સેડ ધેટ, અત્યારના ટ્રેડ સિચ્યુએશન કેવી છે? બિકોઝ ઘણા બધા કન્ટ્રીઝ બાયલેટરલ ટોક્સ પણ કરી રહી છે અને ઇન્ડિયા ઇઝ નોટ એક્સક્લુડેડ ફ્રોમ ધેર. જો આ બાયલેટરલ ટ્રીટી થઈ જાય છે અને પછી ટેરિફનું જે પણ થાય છે એ કેટલું ઇઝ આઉટ કરી શકે છે સિચ્યુએશન, કે જેથી આપણે ટેરિફની જો ટેન્શન છે એ દૂર કરીને કે પાછળ મૂકીને આપણે આગળ ચાલી શકીએ?
એના માટે તમે કીધું એ રીતે 2-3 વસ્તુ એક સાઈડ બાય સાઈડ થઈ રહી છે. સૌથી પહેલી વસ્તુ એ થઈ રહી છે કે લોજિકલી બધા દેશોને એમ કહેવામાં આવ્યું છે કે તમારે ટેરિફ તો ભરવું પડશે. એટલે અમેરિકાનો જે ઇમ્પોર્ટર છે એ એમ કહે છે કે તમે મને એ જ ભાવ આપો અને ટેરિફનું માર તમે જાતે એબ્ઝોર્બ કરી લો. એટલે મીન્સ તમે એટલો તમારો નફો ઓછો કરી નાખો કે તમારું માર્જિન ઓછું કરો. હવે જ્યાં સુધી આ વસ્તુ વાયેબલ હોય ત્યાં સુધી કદાચ બની શકે, પણ જનરલી આ વસ્તુ વાયેબલ થતી નથી. એટલે કારણ કે એ લોકોના માર્જિન આમે બહુ સંકળાયેલા હોય છે, રાઈટ? તો એક એ વસ્તુ થઈ રહી છે કે અત્યારે લોકો અમેરિકાથી અલગ દિશાઓમાં જોવાની ચેષ્ટા કરી રહ્યા છે બધા. નવી માર્કેટ ડેવલપ કરવાની ટ્રાય કરી રહ્યા છે. એટલે એમાં પણ ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે કે દાખલા તરીકે યુરોપિયન યુનિયન આ એક એવી જગ્યા છે કે જે સક્ષમ છે, જે લોકોની પાસે પૈસા પણ છે. ભલે લોકોની પાસે અત્યારે રિસેશન ને અલગ અલગ જાતની તકલીફો છે, પણ એ એક એવું વર્ગ છે આપણા વિશ્વનું કે જ્યાં એ લોકોને ખર્ચો કરીને સારી સર્વિસ અને સારી વસ્તુઓ લેવામાં કંઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે આખી માઇન્ડસેટ જ અલગ છે. એટલે યુરોપિયન યુનિયન એક બહુ જ મોટું એરિયા છે કે જ્યાં બધા દેશો એક્સપોર્ટ કરવાની કોશિશ કરશે. આફ્રિકા એક બીજી એરિયા છે કે જ્યાં અત્યાર સુધી ઘણું બધું ટ્રેડ થયું નથી. એટલે ઘણા બધા વાતચીત ચાલુ છે. અને ત્રીજી સાઈડ ઉપર અનાઉન્સમેન્ટ પણ આવે છે. કહેવામાં આવ્યું છે કે હમણાં લાસ્ટ વીક ઓફ જૂનમાં જ આ થયેલું કે અમેરિકા અને ચાઇનાની વચ્ચે એક જાતનું સેટલમેન્ટ થઈ ગયું છે. હવે વધારે તો એના ન્યૂઝ આવ્યા નથી બહાર, એટલે કઈ રીતનું સેટલમેન્ટ થયું છે, શું થશે એ ખબર નથી, પણ એ તો જ્યારે થશે ત્યારે જ આપણે ખબર પડશે. પણ હેવિંગ સેડ ધેટ અત્યારે તો એવી સ્થિતિ છે કે ધીરે ધીરે લોકો અમેરિકા તરફથી એ લોકોનું જે ફોકસ છે સ્વિચ કરી રહ્યા છે. અમેરિકામાં એક્સપોર્ટ થવાનું ઓબ્વિયસલી ઓછું થઈ જશે અને જો ટેરિફ આવશે તો પછી વધારે પ્રોબ્લેમ થશે. પણ અધરવાઇઝ અત્યારે વેપાર ચાલુ છે, પણ મધ્યમ છે અને બીજા બધા રાષ્ટ્રોમાં નેગોશિએશન્સ અને ટ્રેડ એક્ટિવિટી ચાલુ છે અત્યારે. તો કાર્તિકભાઈ, હવે 2 પ્રોબેબિલિટીઝ છે. 9th જુલાઈ આવે છે અને મે બી ટેરિફ લાગે છે, ઓર એક્સટેન્ડ થાય છે તો હમણાં માટે એ પાછળ જઈ શકે છે, પણ પછી અનસર્ટનિટી વધારે વધશે કારણ કે પછી થશે કે હવે શું થશે. મીન ટાઈમ જો બાયોલેટરલ ટ્રીટી સાઇન થઈ જાય છે તો કઈ રીતના માર્કેટ લઈ શકે છે, અને બીજી સિચ્યુએશનમાં લાગે છે તો કઈ માર્કેટ કેવી રીતે લાગશે, અને નથી લાગતું તો માર્કેટ કઈ રીતના રહેશે? શું તમને લાગે છે કે આ ડિસ્કાઉન્ટ એની વિચ વેઝ કરશે અને વિલ ગો અહેડ? ડિસ્કાઉન્ટ તો નહીં કરે ડેફિનેટલી રિધીબેન, કારણ કે ઓલરેડી માર્કેટમાં એક તેજી આવી ગઈ છે. અને જે રીતે આપણે વાત કરી કે યુએસ માર્કેટ્સમાં સૌથી વધારે તેજી આવી ગઈ છે, રાઈટ? એટલે હવે 9 જુલાઈ આવે છે. યુએસએ માટે આજે એ લોકોનું આજે કેવી છે કે ધાકની પણ વસ્તુ છે, એક ઈગોની પણ વસ્તુ છે કે અમે ટેરિફ લગાડેલા અને હવે ફરીથી પોસ્ટપોન કરશે તો પછી એવો મેસેજ મળે દુનિયાને કે અમે ખાલી વાતો કરતા હતા, વી વર નોટ સિરિયસ. એટલે મારા ખ્યાલથી એક રીતે કંઈક ને કંઈક ટેરિફ તો આવશે જ, આપણે જોવામાં આવશે. સાઈડ બાય સાઈડ ટ્રીટી થઈ જશે તો થોડું ટેરિફની ઇમ્પેક્ટ ઓછી થઈ જશે. પણ આઈ થિંક દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નોટ કે આપણે તૈયારી રાખવી જોઈએ કે જ્યારે જેવું ટેરિફ આવશે, ઓકે, એવું થોડુંક તો માર્કેટમાં 2-5 દિવસ 10 દિવસ કદાચ તો થોડું ઉથલ-પુથલ થઈ જશે. કદાચ થોડું વેચવાની એક સિચ્યુએશન આવી જશે. સેલિંગનો આખો માહોલ બની જશે, રાઈટ? અને આ માહોલમાં અલ્ટિમેટલી જો આપણી પાસે આપણે સમજીએ કે ડિમાન્ડ એન્ડ સપ્લાયની ગેમ શું છે કે અમેરિકા તો કંઈ ખાસ મેન્યુફેક્ચર કરતી નથી, એટલે અલ્ટિમેટલી એ લોકોએ ઇમ્પોર્ટ કરવું જ પડશે, આજે નહીં તો 6 મહિના લેટર. પણ ઇન ધ મીન વાઇલ જો વસ્તુઓ તમને સસ્તા ભાવમાં મળે, એનએવીઝ ઓછી થઈ જતી હોય, તો આપણા માટે તો એક બહુ ફેન્ટેસ્ટિક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવી જશે. કારણ કે ડિમાન્ડ સપ્લાય બહુ જ ક્લિયર છે કે ડિમાન્ડ છે દુનિયામાં, આપણે સપ્લાયર છે, એટલે આપણે તો ધંધો મળવાનો જ છે એઝ અ કન્ટ્રી. કે ઇન્ડિયાને તો સેલ્સ મળશે જ કોઈ પણ બાજુથી, યુરોપથી આવશે, અમેરિકાથી આવશે. એટલે આઈ થિંક વી આર વેરી વેલ પોઝિશન્ડ. એટલે જો આવે ટેરિફ, અને આવવા પણ જોઈએ, કારણ કે અમેરિકાનું અત્યારે વર્ચસ્વની વસ્તુ છે આ, રાઈટ? તો આવે તો પણ વી શુડ બી ઓકે અબાઉટ ઇટ, અને આપણે તૈયારી રાખવી જોઈએ કે થોડા વધારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. સો ફોર ઇન્ડિયન અને માર્કેટ્સ અને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ લાઈક યુ એન્ડ મી, આવે તો મે બી કદાચ થોડી વખત માર્કેટ રિએક્ટ કરશે, એમાં ઓપોર્ચ્યુનિટી મળી જશે. નથી આવતું તો માર્કેટ જેમ ઉપર જઈ રહ્યું છે એમ જતું રહેશે. એની વિચ વેઝ આપણે હવે ઘટાડે બાય કરવાની જ સલાહ આપી રહ્યા છે જો ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવું હોય તો. સો એઝ અ ઇન્વેસ્ટર મારે શું સ્ટ્રેટેજી રાખવાની છે? બિકોઝ વી ડોન્ટ નો આગળ જતાં કાલે શું થવાનું છે, રાઈટ? તો એઝ અ ઇન્વેસ્ટર મારે જો મેક્સિમમ એડવાન્ટેજ લેવો હોય આ સિચ્યુએશનનો ફોર માય પોર્ટફોલિયો, કઈ રીતના લઈ શકાય?
તો ટૂંકમાં તમારે એ કરવાનું છે કે તમારે બે જ સિચ્યુએશનમાં ઇન્વેસ્ટ કરવાનું છે. પોઈન્ટ ઇઝ દિસ કે 9 જુલાઈ સુધી જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ થતા હોય અને ટ્રેડ એગ્રીમેન્ટ્સ ફિક્સ ના થયા હોય તો માર્કેટમાં થોડુંક આપણે જોશું કે થોડુંક સેલિંગનો માહોલ આવશે, થોડીક મંદી આવશે. એટલે બેસિકલી માર્કેટ 200-500 પોઈન્ટ કદાચ નીચે પડશે. ઓકે, જો 200-500 પોઈન્ટ નીચે પડે કે 5-1% નીચે પડે તો નેચરલી બધી જ વસ્તુઓ સસ્તી થઈ જાય છે. તો જો ફોર એક્ઝામ્પલ તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છો કે માર્કેટ ઊંચું છે, વેલ્યુએશન છે, તમને યુએસની ચિંતા છે, તો આવું તમને અવસર મળે તો ડેફિનેટલી ઇન્વેસ્ટ કરવું છે. અચ્છા, એક એ પણ સિચ્યુએશન છે કે જો ટેરિફ ઇમ્પ્લિમેન્ટ ના થયા કે લગભગ બધા દેશો, મોટા દેશો સાથે જેમ કે કેનેડા છે, મેક્સિકો છે, ચાઇના છે, બધાની સાથે લગભગ ટ્રેડ એગ્રીમેન્ટ્સ થઈ ગયા અને પછી ટેરિફ એક્સટેન્ડ કરવાની જરૂરત જ નથી પડતી. તો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એમ થશે કે દુનિયાભરના લોકો ફરીથી બધું એ લોકોના બ્લુપ્રિન્ટ ઉપર જતા રહેશે અને પછી ફરીથી પ્લાનિંગ કરશે કે હવે આગળના 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે મારે કઈ રીતે મારો બિઝનેસ કરવો જોઈએ, કઈ રીતે ટ્રેડ કરવું જોઈએ, કઈ રીતે મારે એક્સપોર્ટની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. હવે લોકોને છે ને ક્લિયર દિશા મળી જશે અને આ જે સમય હતો એ સમય જશે. પછી જે નેક્સ્ટ પ્રેસિડેન્ટ આવશે અમેરિકાના 3 વર્ષ પછી બીજા, ત્યારે ફરીથી આ વસ્તુ ચાલુ થવાની શક્યતા બહુ જ ઓછી છે. ઇટ ઇઝ કોમન સેન્સ કે આ નહીં વસ્તુ થાય. એટલે લોકો છે ને લોંગ ટર્મ પ્લાન્સ બનાવવા માંડશે. તો જો લોંગ ટર્મ પ્લાન્સ બનાવવા માંડશે તો તમને પણ વેરી વેરી ગુડ એક ઓપોર્ચ્યુનિટી મળી જશે કે હવે વર્લ્ડમાં સ્ટેબિલિટી છે. એટલીસ્ટ આ ટેરિફની જે વસ્તુ છે એમાં તો કઈ તકલીફ નથી. બાકી પછી ઇઝરાયલ ને ઈરાન ને એ બધી વસ્તુ થતી રહેશે. પણ બાય ધ વે ઇઝરાયલમાં પણ અત્યારે સ્ટોક માર્કેટનું લેવલ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર છે, રાઈટ? એટલે એવી પણ સિચ્યુએશન આવતી રહેશે. વચ્ચે તમે જોતા રહેશો કે માર્કેટમાં 2-5% કાપ થઈ રહ્યો છે. પણ જનરલી સ્પીકિંગ બધા જ ઇન્વેસ્ટર્સને ક્લિયર દિશા મળી જશે. જો પોસ્ટપોન થઈ ગયો કે ટ્રેડ ટ્રીટીઝ બધી સાઇન થઈ ગઈ અને 9 જુલાઈની ડેડલાઇનનો કોઈ મહત્વ નહીં રહે તો બહુ જ ગુડ ન્યૂઝ છે બધા માટે. એબ્સોલ્યુટલી. પણ જે કાર્તિકભાઈ બીજી સિચ્યુએશન છે, કારણ કે હું કહું છું જેમ ટ્રમ્પ છે એટલે આપણને શાંતિથી વર્લ્ડ માર્કેટ્સને નથી રહેવા દેવાના, એટલે જ બધા ઘણા ઇગ્નોર કરે છે અને આગળ ચાલી રહ્યા છે. અને જ્યાં સુધી આપણે ઇન્ડિયન માર્કેટ્સ કે ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ તો ઘણા રેઝિલિયન્ટ રહ્યા છે. ઘણા બધા ઉતાર ચઢાવ આપણે જોયા છે. ઓફકોર્સ એક આપણે થોડો ફોલ બેક જોઈએ છે અને પાછા આપણે ઉપર પણ જતા રહી ગયા છે, કારણ કે આપણે ફંડામેન્ટલ્સ ઘણા બધા સ્ટ્રોંગ થઈ ગયા છે. મેક્રો નંબર્સ છે ઘણા બધા સ્ટ્રોંગ છે. બટ એઝ અ ઇન્વેસ્ટર જો આપણે રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ તો તમને લાગે છે કે આ બધા જે એપિસોડ્સ આવતા હોય છે એ અફેક્ટ કરે છે? અને જો આપણે આપણા રિટર્ન્સને મેક્સિમાઇઝ કરવા હોય ડ્યુરિંગ ધીસ અનસર્ટનિટી, કઈ રીતના આપણે હેજ કરી શકીએ છીએ આપણા પોર્ટફોલિયોને? See, the best way to hedge is to keep investing. એટલે તમે if you're an SIP investor તો તમે કન્ટિન્યુઅસલી નવા પૈસા નાખી રહ્યા છો. એટલે તમને કોઈ પણ જાતનું નેગેટિવ સિચ્યુએશન પડે છે તો તમે ઓછા ભાવે લઈ શકો છો. જો તમારા બધા જ પૈસા ઇન્વેસ્ટેડ છે તો તમે સેક્ટર મૂવમેન્ટ્સ કરી શકો છો. કારણ કે સેક્ટર મૂવમેન્ટ્સમાં ફેરફાર થતા તમને નવા એક એવા સેક્ટરનો એડવાન્ટેજ લેવાનો ચાન્સ મળે છે. તમે ઇક્વિટીમાં જ છો, તમે ધારો કે એ સેક્ટર એ માં છો અને એમાંથી સેક્ટર બી માં તમે ગયા, પણ બી માં વધારે પ્રોફિટ થવાની ક્ષમતા છે, તો નેચરલી તમે જે પૈસા શિફ્ટ કરશો એ રીતે તમે હેજ કરીને તમારા પૈસા વધારી શકશો. અચ્છા, કઈ બહુ જ ખરાબ થવાનું હોય ને તમને જો એવી રીતે બહુ ચિંતા થતી હોય તો તમે એક સાયક્લિકલ સેક્ટરમાં આવી જઈ શકો છો. જેમ કોઈ FMCG કે ટાઈપનો સેક્ટર છે કે જ્યાં છે ને બહુ વોલેટિલિટી નથી થતી, તો તમે ત્યાં કે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે કે FMCG છે, તમે ત્યાં થોડાક પૈસા થોડાક ટાઈમ સુધી તમે મૂકીને હેજ કરી શકો છો. પછી તમને એવું લાગે કે વાતાવરણ હવે સારું થઈ ગયું તો પછી પાછા તમે એગ્રેસિવ સેક્ટરમાં જઈને ત્યાંથી એડવાન્ટેજ લઈ શકો છો. પણ બાકી આ વસ્તુ તમે 30-40% તમારા પોર્ટફોલિયો સાથે કરી શકો છો. બાકી જે મેજોરિટી 60-70% છે એને તમે તમારા જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ જે આપણે રૂલ્સ પ્રમાણે ચાલતા હોઈએ છીએ એ જ રીતે રાખો. બી ઇન્વેસ્ટેડ, બહુ કેશમાં ન રહેવું. ધેટ્સ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે તમને ખબર નથી કે ક્યારે માર્કેટમાં ટ્રેન્ડનો ચેન્જ થઈ જશે અને ક્યારે તેજી આવી જશે ને તેજીમાંથી મંદી આવશે ને મંદીમાંથી તેજી આવશે. એટલે ધેટ યુ ડોન્ટ નો. એટલે જનરલી સ્પીકિંગ આ કરવું બહુ જરૂરી છે કે તમે ફૂલી ઇન્વેસ્ટેડ રહો અને બહુ કેશમાં ના રહેવું. અને કેશમાં રહો તો યુ બી વેરી વેરી શ્યોર કે તમે બહુ ફટાફટ તમે ડિસિઝન્સ લઈ શકો. તો તમે કહ્યું કે સાયક્લિકલ કે સેક્ટોરિયલમાં જો તમારે થોડું નિવેશ કરવું હોય ટુ હેજ તો તમે કરી શકો છો. એ કયા એરિયાઝ હશે, ક્યાંક કરવું જોઈએ જેનું છે નહીં, જેનું નથી, કે જેમની પાસે હવે એક્સ્ટ્રા લિક્વિડ કેશ પડ્યા છે ને એમને ઇન્વેસ્ટ કરવું હોય તો? સો
એક્સ્ટ્રા જો તમારી પાસે લિક્વિડ કેશ હોય અત્યારે અને તમને જો રિસ્ક ના લેવું હોય તો ફાર્મા એફએમસીજી ઇઝ અ સાયક્લિકલ ટાઈપ ઓફ સેક્ટર. જો તમને બહુ જ ચિંતા થતી હોય તો ઓબ્વિયસલી તમે ડેટમાં જતા રહો અને ડેટમાંથી તમે પછી એસટીપી કરજો, ધેટ્સ ધ સેકન્ડ રૂટ. અને જો બધું ક્લિયર થઈ જાય તો પછી તો તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સેક્ટર છે, તમારી પાસે ડિફેન્સનો સેક્ટર છે, તમારી પાસે કેપિટલ ગુડ્સના તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એટલે એવી રીતે તમે ઘણી બધી વસ્તુઓમાં તમે ઇવન પીએસયુઝ મને સારું દેખાય છે એટલે એમાં પણ તમે ફરીથી ઇન્વેસ્ટ કરી શકો છો. આ બધા સેક્ટર્સ તમારા માટે છે અને જ્યારે સિચ્યુએશન ઇમ્પ્રુવ થઈ જશે ત્યારે આ બધા સેક્ટર્સ પહેલા આગળ વધશે. અને પહેલો જે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે રાકેશ હળવદિયાનો. એ પૂછી રહ્યા છે કે નિવૃત્ત વ્યક્તિ માટે 1 કે 2 મ્યુચ્યુઅલ ફંડના પ્લાન જો તમે સૂચવી શકો જ્યાં નિવૃત્તિના ભંડોળના 30%નું એ રોકાણ કરી શકે જેથી ગ્રોથ મળી શકે અને 70% રોકાણ બેંક, એફડી અને પોસ્ટ ઓફિસમાં એમણે ઓલરેડી કર્યા છે. તો શું આ રેશિયો બરાબર છે? ઇન્ફ્લેશનને બીટ કરી શકે છે? કોર્પસ એમનું બિલ્ડ કરી શકશે રિટાયરમેન્ટનું? ઘણા બધા સવાલ છે, રાઈટ? ઇન્ફ્લેશન તો ડેફિનેટલી બીટ નહીં કરે કારણ કે 70% જો પૈસા એમના 6% ઉપર હોય તો 7×42 એટલે 4.25%નું રિટર્ન મળશે પ્લસ એમાંથી ટેક્સ લાગશે. એટલે ઇન્ફ્લેશન તો ડેફિનેટલી બીટ નહીં કરે. 30% જેમને પૈસા ઇક્વિટીમાં નાખવા છે કે ગ્રોથ એરિયામાં નાખવા છે. પણ આમાં છે ને એક સ્પષ્ટતાની જરૂર છે. જસ્ટ બીકોઝ તમે રિટાયર્ડ છો એનો મતલબ એમ નથી કે દુનિયા પણ રિટાયર્ડ થઈ ગઈ છે, રાઈટ? હવે તમને જો ગ્રોથ જોતો હોય તો ગ્રોથ રાખો અને તમને જો સેફટી જોતી હોય તો તમે સેફટી રાખો. પણ તમે કારણ કે નિવૃત્ત છો એટલે તમે એવા નિવૃત્તિ ટાઈપના ગ્રોથ વાળા ફંડ એમાં થોડું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એટલે આમાં કન્ફ્યુઝન થઈ જશે તમને. જો તમારે ગ્રોથ જોતો હોય તો ક્લિયર રાખો ને કે બીજા 5, 7, 8 વર્ષ સુધી 10 વર્ષ સુધી મારે આ પૈસાને ટચ જ નથી કરવું. તો પછી તમે આખું જે ગ્રોથનું જે પૂરું ક્ષેત્ર છે કે જ્યાં તમારી પાસે લાર્જ કેપ છે ને મિડ કેપ છે, સ્મોલ કેપ છે, સેક્ટર્સ છે, સ્ટ્રેટેજી ફંડ છે, આલ્ફા ફંડ છે, કેટલા બધા ફંડ છે તમારી પાસે. તો તમે 30% જે તમારા પૈસા છે જે તમારે ગ્રોથમાં મૂકવા છે એ પછી ભૂલી જાઓ કે તમે રિટાયર થઈ ગયા છો, એને સાઈડ પર મૂકો કારણ કે તમારે પોતા માટે તો યુઝ નથી કરવા. કારણ કે તમારી પાસે તમે ગ્રોથનો વિચાર કરો છો તો એમાં એક ધારણા ઓટોમેટિકલી એવી થઈ જાય છે કે તમને 5 થી 10 વર્ષ માટે આ પૈસાની જરૂરત નથી, રાઈટ? તો પછી તમે પ્રોપરલી ગ્રોથમાં કરો અને બાકીના પૈસા તમે કીધું છે કે તમે એફડી વગેરેમાં કરેલા મૂકેલા છે. હવે તમને એવું લાગતું હોય કે ના મારે ફૂલ આટલું બધું ગ્રોથ નથી કરવું ને મારે હજી રિસ્ક ઓછું લેવું છે તો તમારી પાસે પછી મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે, તમારી પાસે બેલેન્સ એડવાન્ટેજ ટાઈપના ફંડ છે અને તમારી પાસે કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ ટાઈપના પણ ફંડ છે. પણ આ બધા ફંડમાં ધ્યાન રાખજો કે જેમ જેમ તમે વોલેટિલિટી અને રિસ્કના લેવલથી નીચે જતા રહેશો તમારું ગ્રોથ પણ એટલું ઓછું થતું જાય છે. એટલે બસ એટલું ધ્યાનમાં રાખવું છે. પણ ગ્રોથ રાખવું હોય તો ગ્રોથ કરો અને જે સેફ રાખવું હોય તો સેફ કરો. અકોર્ડિંગ ટુ મી આ સ્પષ્ટતાની બહુ ક્લિયરલી જરૂરત છે. જો તમે આ રાખો તો તમને ડિસિઝન લેવામાં બહુ ઇઝી પડી જશે બધી વસ્તુ. એબ્સોલ્યુટલી યાર, એક બેસ્ટ એડવાઇસ છે. આપણે નિવૃત્ત થઈ ગયા હોય પણ માર્કેટ નથી નિવૃત્ત થતા અને હવે સેફ ઝોનમાં ફક્ત એફડી નથી, તમને ઘણા બધા સેફર ઝોન મળશે ને જે એફડી કરતાં તમને વધારે રિટર્ન્સ આપશે. કારણ કે હવે આપણે જે ઇન્ટરેસ્ટનો સિનારીઓ જોઈ રહ્યા છીએ, ઇન્ટરેસ્ટ કટની સાયકલ ચાલુ થઈ ગઈ છે એટલે દિવસ જતાં તમને રિટર્ન્સ ઓછા જ મળશે. અને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા કે ઇક્વિટી માર્કેટ દ્વારા જો તમે રોકાણ કરશો તો એ પણ સેફર ઝોનમાં હોતું હોય છે. એક સારા તમે ફંડ ચૂઝ કરીને તમે રોકાણ કરી શકો છો ને એક વધારે રિટર્ન્સ પણ મેળવી શકો છો. અભય પટેલ, નેક્સ્ટ સવાલ એમનો આવ્યો છે. 2019માં એમને એસઆઈપીની શરૂઆત કરી હતી અને એ સમયે ભારતમાં રહેતા હતા પણ અને એ સમયે ટેક્સ પણ ન હતા. હવે ટેક્સ વધી ગયા છે અને હવે દુબઈમાં રહે છે. તો હવે એમણે શું કરવું? ખાતામાંથી રોકાણ બંધ કરી દેવું જોઈએ અને શું એનઆરઆઈ ખાતાથી રોકાણ કરવાનું હવે એમને શરૂ કરવું પડશે? ઓકે, એ તો વસ્તુ ડેફિનેટલી કરવાની જરૂરત નથી કે એનઆરઆઈ એકાઉન્ટમાંથી કરે. સી ઓટોમેટિકલી તમે જ્યારે ઇન્ડિયા છોડીને બહાર જતા રહો છો તમારે ફક્ત બેંકને ઇન્ફોર્મ કરવાનું હોય છે કે આજે મારું સેવિંગ્સ ઓર્ડિનરી સેવિંગ્સ એકાઉન્ટ હતું હવે એને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી સેવિંગ્સ એકાઉન્ટ બનાવી નાખો. એટલે એમાં કોઈ બહુ ખાસ મોટી વસ્તુ નથી. તમારે ફરીથી કેવાયસી કરવી પડતી હોય છે કે જે તમારા બ્રોકર્સ અને જે એડવાઇઝર્સ છે કરી આપશે તમને. એટલે તમારે નવું કંઈ કરવાની જરૂરત નથી. તમે જે એસઆઈપી ચાલુ કર્યો છે એને કન્ટિન્યુ કરો કારણ કે તમને સારામાં સારું રિટર્ન તો ઓબ્વિયસલી આજની તારીખમાં ઇન્ડિયામાં જ મળશે કારણ કે ઇન્ડિયાનો ગ્રોથ રેટ સારામાં સારો છે આખા વિશ્વભરમાં. હવે ટેક્સની વાતમાં છે ને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ છે. હાલમાં એક કેસ થયેલો કે જે કેસ
જે ઇન્વેસ્ટર હતા, સિંગાપોરના ઇન્વેસ્ટર હતા, એ કેસ જીતી ગયેલા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સામે. અને એમનું એમ કહેવાનું હતું કે હું તો આજે સિંગાપોરમાં રહું છું ને સિંગાપોરમાં જે ટેક્સ હશે એ પ્રમાણે હું મારું ટેક્સેશન કરીશ, કારણ કે એક કાયદો છે ટેક્સ રેસિડેન્ટ ઓફ અ કન્ટ્રી. તો આજની તારીખમાં આપણા આ કેસમાં તમે ટેક્સ રેસિડેન્ટ છો યુએઈ ના, તો યુએઈ નો તમને ટેક્સ લાગુ પડે છે, નથી તમને ઇન્ડિયાનો ટેક્સ લાગુ પડતો. અત્યાર સુધી શું થતું હતું કે ઇન્ડિયામાં પણ તમે ટેક્સ ભરતા હતા, પણ તમારા સીએ ની સલાહ લઈને અને એમની સાથે એક ડિસ્કશન કરીને ડિસિઝન લેજો. ટેક્સ ભરવાની જે અત્યારે જે ફેસલો આવ્યો છે એ પ્રમાણે તો એવું લાગે છે કે કોઈ પણ એનઆરઆઈઝ ને મ્યુચ્યુઅલ ફંડમાં કેપિટલ ગેઇન ટેક્સ ભરવાની જરૂરત નથી લાગતી, કારણ કે એ જે ટેક્સ છે તમે ધારો કે કુવૈતમાં છો કે યુએઈમાં છો કે સિંગાપોરમાં છો, તો તમને ત્યાં તો કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે જ. અને કારણ કે તમે ત્યાંના ટેક્સ રેસિડેન્ટ છો એટલે તમને ઇન્ડિયામાંથી ટેક્સ ના ભરવાનું તમને એક્ઝેમ્પશન છે કે તમે નહીં ભરો તો ચાલશે. એટલે એવું એક પ્રોવિઝન છે ડબલ ટેક્સ અવોઇડન્સ ટ્રીટીમાં, અને એ પ્રોવિઝનના માધ્યમથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હારી ગયેલું આ ઇન્વેસ્ટર સામે. એટલે જો એ કાયદામાં તમે વિચાર કરો, તમારા પણ સીએ સાથે વાત કરી લો, તમારી પાસે આ બેનિફિટ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, તો તમારા પ્લાનર કે તમારા ચાર્ટ એકાઉન્ટન્ટ સાથે વધારે તમે અહીંયા ઇન્ફોર્મેશન મેળવી શકો છો ને તમારું જે રોકાણ છે તમે ચાલુ રાખી શકો છો. એક ટેક્સ એફિશિયન્ટ તમને અહીંયા બની શકે છે, પણ એક તમે પ્રોપર એડવાઇસ લઈને અહીંયા આગળ કામ કરજો. ઓન ધેટ નોટ, રજા લેવાનો સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર, અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.